1000 ગાઉની વાટે વયો જા અને 1000 ગાઉની માથે મને હાકલો કર. જો 1000 ગાઉ માથે આવી ઊભી નો રહી જાવ તો નારાયણ ભગતની શેબીલી નો ગાવ. સાશી માને મેલડી નામ ઉપર 100 વાહ વાહ. સેવના કરી દાદા નારણે ભૂતડાની સાધના કરી. ત્યાંથી લાવ્યો મારા હીરિયા, ત્યાંથી લાવ્યો મારા હીરિયા. ક્યાંથી લાવો મારા હીરિયા, બલાનું ડેરું ક્યાંથી લાવો મારા હીરિયા. કોશા બાબા પાતાળ પણ હવે ઉઠને મારા ઓઢા કરેલ એ તારા મઢડા ને કોઈ ભૂતડાએ ઘેર્યા. પણ જેના મઢની માલ પર સુડેલું રાહડા લેતી હોય, ભૂતડા બેહી ગયા હોય, એ મઢની માલ પર પૂરાથી આકલો ન મળાય. પણ એવા છેલ્લી વાર મારા પાલા દાદાને યાદ કરી તો ખરેખર મારી ગોહિલની વસ્તીની માલપા બેઠો હોય બાપ. પણ પાળિયા એ જે તારા પરમાણ
પણ ખરેખર ભાદરવી માના સોખા ખાધા હોય તો દાદા બાપ મારો ગોહિલનો 100 મહિનાનો છોકરો હોય દેશ વયા જાય પરદેશ વયા જાય ગમે તેવી ધરતીની માલતા વયા જાય મને દાદા પાલાને યાદ કરે અને જો આવીને ઉભો ન રહી જાવ તો જગતની માલપા મને પૂરા હુરધનને ખોટું લાગી જાય હે પાલા દાદા નાના યર લાવો પાલા દાદા નાના યર લાવો
દાદા એ મૂળા ના ખાધેલા ને હરામ કરતી નહીં મારા ગોહિલ ના કર્મ ભાગની એ મારા તૂટેલા પાનિયાનો હિસાબ પ્રફુલભાઈ ગોહિલ મોગલના નામ ઉપર 200 ખરેખર માતાજી એવી સરસ જ્યારે દાદા રામલાએ હવે 2 મહિનાની પથારીઓ નાખી હતી ને ત્યારે ખાલી એટલું કીધું કે મારી આજ તો મારી ઘોઘરી આવીને જોઈ છે પણ ત્યારે હવા 2 મહિના પૂરા થવાના 2 દી બાકી હતા પણ ત્યારે પોતાનો 6 મહિનાનો છોકરો ઘોડિયાની માલ પર હિસકતો હતો જેથી તાવ આવ્યો અને પોતાના ઘરેથી બાએ કીધું કે હાલો આને દવાખાને લઈ જાવો છે અને તાવ આવ્યો છે જા એને લઈ જાવ હોય તો લઈ જા પણ આ મેલોડીની પથારી મૂકીને મારાથી ન અવાય બીજા દિવસે કીધું કે હવે તો મોઢામાંથી ભીણના ફોદા વહી ગયા બાપ હવે તો રામલા ઉભો થઈ જા પણ દાદા રામલા એટલું કીધું તો કદાચ દાદા એ મારો પોતાનો દીકરો છે પણ એના કદાચ લોહીના સાટા મારી મેલડી ઉપર ઉડાડી દે કદાચ મારો દીકરો મરી જતો તો કુરબાન છે પણ મને મારી ઘુઘરી આવે છે બાપે આ તો દીકરા કરતા વાલી રાખી હોય એના માતાજી મળે ભાઈ પછી 3.5 મંગળવાર કર્યા હોય એની વાતો નથી જગમાલલાલ બદરના કોટની માલપા 6 મહિના સુધી પૂર્યો હતો જગમાલ્યાને બદરના કોટની માલપા 6 મહિના જેલની માલપા પૂર્યો હતો તો એને તો આપણી જેમ તમે મારી સામે બેઠા એમ મેલડી સામે ઉભી રહેતી તો કેમ 3.5 દીમાં નો છોડાયો 6 મહિના કાળા પાણીની જેલ પડીને જગમાલ્યો પાવો વગાડે મેલડી આવીને 6 મહિના પછી મેલડી આવી કે મારી 6 મહિનાના સવાર થઈ ગયા હાથ જગમાલ નો છોડાવવા આવી જગમાલ ક્યારેક મોડું થઈ જાય એવું સુગંધ થાય એટલે વેમમાં નો લેવાય ભાઈ કદાચ 9 દીની પથારી નાખી હોય ને તો માતાજી ન આવે ને તો એવું ન કહેવાય કે 9 દીની પથારી નાખી હતી ને આવે તો ગણે 6 મહિનાની જાતર માંડી હતી આપણે 3 દીમાં કંટાળી જાય 6 મહિનાની જાતર માંડી હતી ભાઈ કાળા પાણીને કાળા તલનું તેલ બાળી અને જેને હવા મળતા તાવડા બાંધ્યા હતા એની વાત છે ભાઈ પણ ખરેખર આ ગોહિલની વસ્તીની માલપા મારી મોમાઈ બેઠી હોય અને મારી હાથ કાઢીને હોકારો ન ભરતું જગતની માલપા તારા નામના સાડિયા બધાય દેવી મારી ઉસો ને જજી રણ સિસાણો અરે મારી એના નિશાન આજા બાણ પણ જેના કલમાનો હોય માતાજી એના સુના પડે એવી મારી દુખરી ધારની દેવી મારી છોટીલા મોદલની ચામુંડા ડાબી બોલે જમણા હોકારા કરે વાત કસાઈલા કેરો સરોવર જગ મુંડો ને અગાત 33 હે ના આવ્યો તાગીનો સાબકો મારીને શરણામત કરી દે ચામુંડા 33 કરોડ દેવનું કાય નો આલ્યું ને એક આકલ ભેગી 7 સમુદ્ર પી ગઈ પછી મારી જેવો કહી જાય કે ચામુંડાડી શોકી છે ચામુંડાડી રાવો ખીમડિયો 5 આખરીઓ બેહાડ્યો કેમ નક્કી થાય બરાબર આપણામાં ફેર હોય કે આપણા વડવામાં ફેર હોય કા ભજવા વાળો હોય એમાં ફેર હોય કા તમારામાં ફેર હોય બાકી તો 33 કરોડ ને એક પર ઉભા રાખી અને એકલી તો ભલામણા સાયલાનો સમુદ્ર પી જાતી હોય તો દેવની સત્તા કેટલી છે એના હાલ પર કેવું પડે એને મરી ગઈ એમ ન કે શબ્દ પાર શબ્દ કી લગાવો બરસીના ઘા વાગે ને એમ વાગી જાવો જોઈએ ભલામણા બાકી ખરેખર મારી ચોટીલા મોદરની ચામુંડા હોય દાદા બાપ કોઈના પેટે ઓધાર ન રહેતા હોય અને શ્રાવણની માનતા આવે અને 9 મહિના 13 દિવસે દૂધની ફીણ જેવા દીકરા ન દે તો મારી ચોટીલા મોદરની ચામુંડા ના કહેવાય વાહ
વાગર માઢિયાનો રાજા એનું મેં વાગર માઢિયાનો રાજા ત્યારે ધીરે આકરી લાવ્યો પેલા ઘોડી બાવાને લાવ્યો રાજી પાપલિયા તારા પાસે હવે તારા માટે મારા મનમાં ભાગ્ય બહુ રાજી પાપલિયા તારા પાસે હવે તારા ને માટે વાહ વાહ સાધના કરી એની સેવના કરી મારા દાદાની સાધના કરી સાધના કરો તેની પૂજના કરો દાયાની સેવના કરો પાણીમાં પાર સોમનું બદલગી વાલે મજશે પાણીમાં પાર સોમનું બદલગી કાળી કોયલ ને બાબરો પીર ભેરો હાલે મારો ભેદવો Hello,